સિહોર પીપલ્સ કોઓપરેટિવ સોસાયટીની 29મી સાધારણ સભા યોજાઈ. પછી નાસ્તો કરી બધા જાય તો બધા પૂર્વજો તો આજે તો પહેલા આ જોવાનો આનંદ છે. જોવાનો આનંદ છે. બહુ સમય તો મારો ટેકો છે. આપણે બધાને અહેવાલ આપ્યો છે, એની અંદર બધા વાર્ષિક હિસાબો છે. આપણે બસ એજન્ડા નંબર 3. વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી નોંધ આજની સભામાં માટી સંભળાવતા તે બરોબર હોય એટલે 12 લાખમાં આજની સભામાં દરખાસ્ત રજૂ કરું છું. તેમની બહાર આપશો. એજન્ડા નંબર 8 પ્રમુખ સાહેબની મંજૂરી સ્કૂલ ખાતે અને વિચારણા કરી ઘટિત કરવા એવો કોઈ પ્રમુખ સાહેબની આગનો ઠરાવ કરવાનો રહેતો નથી. આપ સર્વે છેલ્લા 29 વર્ષથી આ સંસ્થાને હાજર રહી અને ટેકો આપીને તે બદલ આપ સર્વેનો હું મારી વ્યવસ્થાપક કમિટી કમિટીના કામકાજનો અહેવાલ જરૂરી ઉભા થતા આટા સહિતના સોસાયટીના હિસાબ ઉતારવા સોસાયટીના હા એમ સિદ્ધની ટાઈપની છે શું થાય? દરેક મિટિંગમાં મુખ્ય પ્રેક્ષક તરીકે આવું છું અને એના વહીવટની બહુ સારી રીતે પરિસ્થિત છું. ખૂબ સરળ અને સુલભ વહીવટ સિહોર પીપલ્સ બેંકનો રહ્યો છે. એક જ મારી સૂચન છે કે આપણે હવે નવા મુલાકાત શેર મારી ડિમાન્ડ નથી કરી કે નવા શેર બહાર પડો એટલે લોકોને આનો લાભ સાધો મળે. અન્ય બેંકોની સરખામણી આપણી બેંક તુલનામાં ઘણી વધી રહી છે અને ભવિષ્યમાં પણ ખૂબ સફળતા મેળવે એવી મારી પ્રાર્થના. વંદે માતરમ. એજન્ડા નંબર 3 નફાની ફાળવણી મંજૂર કરવી અને વ્યવસ્થાપક કમિટીએ ભલામણ કર્યાથી વધુ 2 ટકાનું ડિવિડન્ડ જાહેર કરવું. ઠરાવ નંબર 3 આપણી સોસાયટી તારીખ 31/3/2025ના આંકડે 3,97,925નો ચોખ્ખો નફો કરેલ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે ખર્ચમાં વધારો થયો હોવા છતાં
નફાનું પ્રમાણ વધે છે, જેથી વર્ષ 2024-25ના વર્ષમાં 5% ડિવિડન્ડ આપવાનું સૂચન કરું છું. તેમજ નફાની ફાળવણી કરવાની હોય ₹3,97,925ની નીચે મુજબ ફાળવણી કરવા દરખાસ્ત કરું છું, જેને બહાર આપશો. નફો અને ફાળવણી પેટા નિયમ કલમ 49(2) મુજબ અનામત ભંડોળ 25% મુજબ 99,481, સભાસદ ડિવિડન્ડ 5%, 64,420, ઇક્વિટન્ટ ફંડ 2%, 25,547, મકાન ફંડ 10%, 39,793, શિક્ષણ ફાળો 1%, 3,979. ડિવિડન્ડ તારીખ 31/3/2024ની શેરની બાકી રકમ ઉપર અપાશે. કર્મચારી સહાયક ફંડ 10%, 16,471, સભાસદ વેલફેર ફંડ 25%, 41,175, કર્મચારી બોનસ 10%, 16,471, સહાયક સહકાર પ્રચાર ફંડ 5%, 8,235, શેર હોલ્ડરને ભેટ 10%, 16,471, ડેટ ડીલર ફંડ 20%, 32,940, 16,471. આમ કુલ 3,97,925નો ફાળવણી કરવાની થાય છે. એ નિયમ મુજબ કરવાનો વિનંતી. આ ઠરાવને આપ સૌને ટેકો આપશો અને બહાર રાખશો એ વિનંતી.